નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે ચોમાસાએ જે સૌરાષ્ટ્રભરમાં જમાવટ કરી છે તેની। ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં મેઘતાંડવ જોવા મળ્યું। બોટાદના બરવાળામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરેન્દ્રનગરના સાયલામાં 6.30 ઇંચ વરસાદ, બોટાદમાં 5.43 ઇંચ વરસાદ, મૂળીમાં 5.31 ઇંચ વરસાદ, થાનગઢ અને ઉમરાળામાં 4.76 ઇંચ વરસાદ, આ સાથે વલભીપુરમાં 4.53 ઇંચ વરસાદ અને જોડિયામાં 4.37 ઇંચ વરસાદ ખાબક્યો છે। ચૂડામાં 3.78 ઇંચ અને રાણપુરમાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે। 8 એવા તાલુકાઓ છે કે જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો। 25 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો। 44 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 16 જૂને ચોમાસાએ ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી કરી છે અને 2 જ દિવસમાં રાજ્યમાં સરેરાશ 7%થી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। જે રીતે વિવિધ તાલુકાઓમાં વરસાદ જમાવટ કરી રહ્યો છે તેનાથી ખેડૂતો ખુશ જોવા મળ્યા।